આજ રોજ વડોદરા શહેર ખાતે રાજ્યના ગૃહમંત્રી દ્વારા શહેરના વ્યાપારી એસોસિએશન અને ડોક્ટર એસોસિએશન સાથે મુલાકાત કરી હતી। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી દ્વારા તમામ પૂરગ્રસ્ત વ્યાપારીઓને નુકસાન માટે મદદની તૈયારી દર્શાવી હતી। પૂરમાં નુકસાન થયેલ વ્યાપારીઓના નુકસાનનું નિરીક્ષણ કરી રિપોર્ટના આધારે મદદ કરવામાં આવશે। હાલના તબક્કે વડોદરા શહેરમાં કેશ ડોલનું વિતરણ ચાલુ છે। પ્રજાને પણ પોતાની વાત રાખવાનો સમય આપવામાં આવશે અને તમામ નુકસાન થયેલ લોકોને નિરીક્ષણના આધારે સરકાર મદદ કરવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું। ત્યારે સર્કિટ હાઉસ ખાતે 200 જેટલા સફાઈ કર્મચારીઓ દ્વારા ગૃહમંત્રી શ્રીને હાથ જોડી રોજગારી માંગતા વિરોધ કર્યો હતો અને ભાજપના નેતાઓને રોકીને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા તથા ભાજપ શહેર પ્રમુખ ડો વિજય શાહને ઘેરી સફાઈ કર્મચારીઓ પોતાની સાથે થયેલા અન્યાય સામે ઉગ્ર રજૂઆત કરી નોકરીની માંગણી કરી હતી। આંબેડકર દર્પણ ન્યૂઝ બ્યુરો ચીફ વડોદરા વિનોદ પરમાર। વાલ્મીકી સમાજના લોકો છે કે ખબર નથી પ્રકાશભાઈ સોલંકીએ રજૂઆત કરી છે કે છેલ્લા 3-4-5 દિવસથી એ લોકો જે કામગીરી કરી છે કામગીરીનું એમને વેતન મળ્યું નથી। મેં એમને ખાતરી આપી છે કે સાંજે સ્થાયી સમિતિના અધ્યક્ષને ત્યાં આપણે જવાનું, કોર્પોરેશનમાં જવાનું, એ તમારી જૂની જે બાકી છે એ તમને રકમ મળશે અને આ રકમ મળે કદાચ કોઈ મુશ્કેલી પડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવીને રજૂઆત કરવાની તમને છૂટ છે। રકમ નથી જોઈતી, અમને શું જોઈએ? રકમ નથી જોઈતી, અમને નોકરી જોઈએ। નહીં 92 સાલથી ઓર્ડર થયા નથી સરકારી નોકરીના અને જ્યારે પણ મોદી આવે છે તો ભરતી કરીશું। ભરતી કેમ નથી કરતા સાહેબ? ભરતી કરો। ખોટું જ બોલું છું, ભરતી ક્યાં કરી તમે? ભરતી ક્યાં કરી? 1200 લોકોને આજ વર્ષે નોકરી આપી છે। વડોદરા કોર્પોરેશનમાં નોકરી આપી છે। 1200 લોકોનું લિસ્ટ તમને આપી છે। કેમ છે? બેન લોકોનું ઉશ્કેરી વિસ્તારનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે, શાંતિ ઢોળવવાનો પ્રયત્ન કરે છે। બેનને ખબર જ નથી કે વડોદરા શહેરમાં કોરોનાના સમયગાળામાં જેણે કામ કરેલું છે એ બધા જ લોકોને કોરોનાના સમયગાળામાં જેમણે કામ કરેલું છે એ બધા જ લોકોને બેનને બધી જ વાત કરવાની છૂટ છે અને બેન જે કૌભાંડ હોય બજારમાં તમને રજૂ કરવાની છૂટ છે। કોઈ પણ વ્યક્તિ તમારી વાતોથી દબાણમાં આવવાનો નથી અને જેટલા લોકો કોરોનામાં હતા એ બધા જ લોકોને નોકરી મળી છે। આવનારા સમયમાં પણ એમને નોકરી મળશે। નોકરીની પ્રક્રિયા હોય, અહીંયા આગળ લોકોને ટોળા ભેગા કરવાથી નોકરી ન મળે, નોકરીની એડવર્ટાઇઝમેન્ટ થશે, રાજ્ય સરકારમાંથી નોકરીના સંદર્ભમાં ખર્ચની મંજૂરી લેવાશે અને ત્યાર પછી જેટલી જરૂરિયાત છે તેટલા લોકોને નોકરી આપવામાં આવશે। પરંતુ જો એવું કહેવા માંગતા હોય કે અહીંયા અત્યારે અમે આવેલા છે, અમે અહીંયા ઉભેલા છે અને અહીંયા જ એમને નોકરી આપવામાં આવે, ગુજરાતમાં સૌથી વધારે લોકોને નોકરી વડોદરા મહાનગરપાલિકા આપી છે। આ બેન આમ આદમી પાર્ટી કોંગ્રેસના માધ્યમથી વડોદરા શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે। એને પોતે આજ દિન સુધી કોઈ જગ્યાએ નોકરી કરી નથી, પોતે સફાઈ કર્મચારી પણ નથી, તેમ છતાં પણ આ પ્રયત્ન કરે છે તે સદંતર ખોટો છે। વડોદરા કોર્પોરેશનમાં જેટલા લોકોને જરૂર પડે એટલા લોકોને નોકરી આપવા માટે